છો ભારતનું સૂત્ર છે હે બધા એમાં ભળી જાય જેમ દૂધમાં ખાતર ભળે એક એક વ્યક્તિ માં હિન્દી હોવાનું જેને ગૌરવ હો બધા અમારી સાથે બોલશે ये देश है वीर जवानों का ये देश है वीर जवानों का अलबेलों का मस्तानों का इस देश का यारों का कहना ये देश है दुनिया का कहना भगवान स्वामीनारायण आराध्य देव छे तो कवि के हे तारी एक एक बने जाए लाखनी तू तो मारे जपीले कभी श्यामनी तारी एक एक बन जाए लाखनी तू तो मारे जपीले कभी श्यामनी ओ मारे जपीले कभी श्यामनी जीवन धन्य रे बनावा भक्ति भावती तू तो मारा रे जपिल गन श्यामनी ये तारी एक एक बड़ जाए लाखनी ये तू तो मारा रे जपिल गन श्यामनी झूठा जगना झूठा के माननीय મહેમાનો આપણા વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે ખૂબ ખૂબ ધન્યવાદ આપે આપનો કિંમતી સમય અહીંયા પાડ્યો છે એ બદલ આયોજક મિત્રો અને કલાકાર વૃંદ આપનો આભારી છે ફરી પધારી આભારી કરશો જી ધન્યવાદ આભાર छोड़ी दे रे चिंता या का दामनी
करुणा करी मुनि श्री कृष्ण कहाय। एवं भगवान कृष्ण जी महाराज, एवं भगवान रामचंद्र जी महाराज અને ભગવાન ભોળિયોનાથ કવિ કે નાના હશે ત્યારે એની બાળ લીલાનું વર્ણન કવિ આ ભજનમાં કરે છે। ખૂબ પ્યારું ભજન છે। તમને મને સૌને ગમતું સૌના હૃદયમાં રમતું छोटे छोटे शिव जी छोटे छोटे राम, छोटे छोटे शिव जी और छोटे छोटे राम, छोटो जो मेरो मदन गोपाल। छोटे छोटे शिव जी छोटे छोटे राम, छोटे छोटे शिव जी छोटे छोटे राम, छोटे छोटे राम, छोटो जो मेरो मदन गोपाल। अभी भांग पीवे घोड़ियों ना અને મિલ્ક પીવે રામ, ભાંગ પીવે શિવજી और दूध पीवे राम, दूध पीवे राम, भांग पीवे शिवजी
मदन गोपाल छोटे छोटे शिव जी छोटे छोटे राम हम छोटे छोटे शिव जी छोटे छोटे राम छोटो तो मेरो मदन गोपाल नन्नो तो मेरो मदन गोपाल छोटो तो मेरो मदन गोपाल हारमोनियम મારી એવી ઈચ્છા છે આવું મજાનું ઓડિયન્સ જયારે મોજીલું છે ગોકુળિયા જેવું વાતાવરણ છે કૃષ્ણને યાદ કરીએ છીએ ભાવનાબેનને વિનંતી કરવી છે કે આજે એક અવાજમાં નહીં બે અવાજમાં ગાઈને સંભળાવે એક પોતાના અવાજમાં અને એક ભરત મુછાળાના અવાજમાં પ્રસંગ કહું કે તમે કહેશો બહેનો એવું મિત્રો ગામડા ગામમાં કાર્યક્રમ એટલે અમારું જે મેરાણભાઈ ઓળખાણ આપી એમ સંગીતમાં આખું ઘરાનું છે મારા પૂજ્ય દાદાજી નરોત્તમભાઈ લાબડિયા શરૂઆતમાં સુંદર મજાના ભજનો ગાતા હજી ગાય છે અમારા પૂજ્ય અમરનાથજી નાથજી પધાર્યા છે એમણે પોરબંદરમાં બહુ મજાના રૂડા રૂડા મીઠા મીઠા ભજનિયા કર્યા છે પહેલા દાદાજી આને ભાવનાબેન બાલ્યાવસ્થામાં લગભગ ભાવનાબેનની ઉંમર 15-20 વર્ષની હશે એ ગાળામાં પહેલી કેસેટ બહાર કરી ત્યારે આ ભજન ખૂબ લોકપ્રિય થયું હવે એમાં બન્યું એવું એકવાર બાપુજીની અચાનક તબિયત નાદુરસ્ત હોવાને કારણે આવી શકા નહીં અને કાર્યકર્તા મિત્રોને આ ભજન સાંભળવાની બહુ જ ઈચ્છા હવે કેસેટમાં તો બાપ દીકરી બે ગયું હતું પણ અહીંયા પુરુષનો અવાજમાં કોણ ગાય પ્રશ્ન થઈ પડ્યો હતો તે દિવસે ભાવનાબેનને સ્ફૂર્ણા થઈ હતી એ પાછી આજે સ્ફૂર્ણા થાય પુરુષનો અવાજ તે દિવસે કાઢ્યો હતો ઈ ગમે તો ઈ એના સિવાય ત્રીજો ચોથો આજે આપણે મોજ કરવી છે તાળીઓથી વધાવો ડબલ અવાજમાં આવે છે ભાવનાબેન લાબડિયા ડબલ અવાજમાં ગાવાની કોશિશ કરું છું લાગે તો બાણ હું પેલા મારા અવાજમાં સાચું બોલો ને બોલો ને એ મારા રામ રે કાનુડા મુરલી રે વાડા રે એ તું જૂઠડા કેમ બોલે રે
पियाने रे बड़ी खूब जाए मड़ी थी मन खूब जाए मड़ी थी कामणगारी रे मुरली रे वाणा रे मुरली रे वाणा रे શ્રી જાહેરાત છે બાલુભાઈ ભાદાણીના ડ્રાઈવર પાંડેભાઈ જ્યાં હોય ત્યાંથી રોડ ઉપર જવાનું છે એમને નીકળવાનું છે એટલા માટે ડ્રાઈવર પાંડેભાઈ જ્યાં હોય ત્યાંથી રોડ પર જાય ધન્યવાદ આ તો કાઠિયાવાડની કોર અમે મરીએ તો મેલીએ જ નહીં કારણ કે આ બધાયના રણે ચડે તો રણ મેદાનનું દ્રશ્ય કેવું રણસિંહ વાગે તૂટા જાગે કાયર ભાગે કામ પડે મતમતી ધરતી ખોજું ફરતી વિનાશ કરતી તેગ વડે આ મરદોની હાથે ભૂજ ધાગે ભૂલ ભાગે તોય લડે अवसर भरवा मर्द कहूँ बात रंग चढ़े बाल मर्द कहूँ बात रंग चढ़े बाल मर्द कहूँ बात राम चढ़े એવો સુરવીર કે જેની માં એને ખેતી હોય જ્યાં દીકરા રણ મેદાનમાં જઈ દુશ્મનોનો દાટ વાળજે રણ મેદાનમાં કભી જાજે પણ પીઠ મતે જે એવી આ દેશની આજે રમણી છે धर्म रायो तो बड़कार
કરીને ભાઈ શ્રી મંજીભાઈ રૂડાભાઈ એના શું વખાણ કરવા. 1,11,000 જેની જાહેરાત થઈ, પાછી હમણાં મને સૌજીભાઈ ચિઠ્ઠી આપી ગયા છે 3,51,000 રૂપિયા જેવી માતબાર રકમ મને આપે છે. એમને ખૂબ ખૂબ ધન્યવાદ. અને ખૂબ ખૂબ જેટલા વખાણ કરી એટલા ઓછા છે. પણ એ પહેલા બધાય ભાઈઓ શાંતિ એકદમ કાર્યક્રમને નિહાળે છે, માણે છે. એટલે આ 5 મિનિટ માટે બધા કલાકાર વિરામ કરે, ચા પાણી પી ને આપણો કાર્યક્રમ ચાલુ જ છે અને ચાલુ રહેવાનો. તો અમગર એક જ વાર તો તું ને જવને રાતી જવાર હોતો સ્નેહ જમાલો શામળા. કોટી બ્રહ્માંડના માલિક એક દી અમારા કાઠિયાવાડમાં આવ્યો, એક દી અમારા સૌરાષ્ટ્રમાં આવ્યો અને તને જમાડવા માટે અમારા ઘરની માઇલ પર 56 ભાતના ભોજન જેથી નહીં હોય તેથી અમે તને રાતી જવારના રોટલા ઘડીને ખવડાવશું. અને હે હરી, અમારા ઘરની માઇલ પર જેથી રાતી જવારના રોટલા નહીં હોય તેથી આવજે અમારા સૌરાષ્ટ્રમાં, આવજે અમારા કાઠિયાવાડની માઇલ પર, અમે અમારા પેણના દીકરા ખાનીને ખવડાવી દઈશું. પણ આવ કાઠિયાવાડમાં તને ખબર પડે કાઠિયાવાડની ધરતીનો પ્રેમ કેવો છે. એ આ સોરઠની ભૂમિ છે અને દાનવીરતા, શુરવીરતા, ભક્તિ અને સમર્પણ એ કાઠિયાવાડની ધરતીનું ગૌરવ છે. અને એથી આગળ વિચાર કરજો, અમારે ભાવનગર રાજ્યકવિ વિગલ્સ બાપુ લખે છે કે આ તો સંતોની ભૂમિ છે. સંતોનું જીવન કેવું હોય? ભાવનગર રાજ્યકવિ કહે છે, કઈ મદના કર્મન में मिथिया धन में चोर बदन में संगमन में जुग में आकर मत जाना. બગડાણા બૈરંગદાસ બાપાના આશ્રમમાં પરદેશથી એક માણસ આવ્યો, નાઈ ધોઈ નવા કપડા પહેરી બાપાનું દર્શન કર્યા. પછી પાછો રૂમમાં ગયો, કપડા બદલાવીને બહાર નીકળ્યો, આખા આશ્રમના દર્શન કર્યા. પાછો રૂમમાં ગયો, કપડા બદલાવીને બહાર નીકળ્યો, બગડેશ્વરના દર્શન કર્યા. પછી પાછો રૂમમાં ગયો, કપડા બદલાવીને જ્યારે બહાર નીકળ્યો તેથી બગડાણા વાળા ઓલિયા સંત બૈરંગદાસ બાપાએ એટલી વાત કરી કે ભાઈ તું કેટલી વખત નાયો? તો બાપુ એક વખત. કે તે કપડા કેટલી વખત ધોયા? બાપુ કપડા કેટલી વખત બદલાયા? બાપુ 8 વખત. એ કે નાયો છો 1 વખત ને 8 વખત કપડા શું કામ બદલાવ્યા? કે બાપુ મારી એન્ટ્રી પડે ને મારો પ્રભાવ પડે ને એટલા માટે. તેથી બગડાણા વાળા ઓલિયા સંતે એટલી વાત કરી હતી, કપડા બદલાવવાથી જો પ્રભાવ પડતો હોત, કપડા બદલાવવાથી જો માણસની પર્સનાલિટી પડતી હોત અને કપડા બદલાવવાથી માણસની જો એન્ટ્રી પડતી હોત તો જુનાગઢના મેળામાં, મહાશિવરાત્રિના મેળામાં અને ભગવાન ભવનાથના મેળામાં દુનિયા કોઈ નાગા બાવાના દર્શન કરવા માટે જાતની જો કપડા બદલાવવાથી પ્રભાવ પડતો હોય. પ્રભાવ તો સંસ્કારથી પડે છે. કેટલા વર્ષ જીવવું એ મહત્વ નથી, કેવું જીવવું એ મહત્વ નથી, કેટલું ખાઈ જાય મહત્વ નથી અને કેટલું પચે છે એ મહત્વનું છે, અને કેટલું વંચાય મહત્વનું નથી અને કેટલું સમજાય છે એ મહત્વનું છે. આશીર્વાદ છે ને, આશીર્વાદ એ માપનો હોય તો બધું માપમાં સપ્રમાણ બધું બહુ રૂડું લાગે છે. એમાં અતિરેક થાય ને, અતિરેક ની કઈ મજા જ નથી. મિત્રો વિચાર કરજો. અને જવાન અહીં ડાયરો આવ્યા છે, ઘણી વાર અમને અહીંયા આવીને એમ કહી જાય, અમારે પ્રોગ્રામ હોય ને, પ્રોગ્રામમાં ઘણા બધા
ભાઈઓ આવીને કહી જાય ગઢવીભાઈ થોડું બોલજો, અમારે આમને સાંભળવા છે, અમારે તો આમને સાંભળવા છે. મિત્રો વિચાર કરજો કે દૂધની માલપા 2 ટીપા છાશના નાખીને માથે છીબું ઢાંકીને આખો ઘર જો શાંતિથી હોઈ જાય ને તો સવારે સરસ મજાનું દહીં થઈ જ ગયું હોય. એ શ્રદ્ધા છે. પણ અડધી કલાકે જાગીને જો દૂધની માલપા આંગળીઓ જબોળ્યા કરીને તો દૂધનો ડોડો થઈ જાય, દહીં નો થાય. અને અંધશ્રદ્ધા કહેવાય. જમાવવા માટે તો અમે ભલામણ વર્ષો કાઢી નાખ્યા. કેવી રીતે કાર્યક્રમ જામે, કેને કે ટાઈમે મુકાય, કેવી રીતે શું કરવું પડે, એ તો આ તો અમારો ધંધો છે, અમારો બિઝનેસ છે. એથી આગળ તમને એક વાત કહી દઉં, અમારો નથી જ્યાં જ્ઞાન અક્ષરના, ન જાણે ભેદ ભાષાના, કને ત્યાં ગહન એવા શબ્દોનું વિવરણ નથી જોતો, અને કવિતાના મર્મ સમજી ન કોઈ દાદ દેનારા એવી બેકદર મહેફિલનું આમંત્રણ નથી જોતું. અને આ યુવાન વર્ગ અહીંયા ઉપસ્થિત થયો છે. એક વાત કહી દઉં, સંસ્કારની બહુ જરૂર છે. સંસ્કાર હોય તો વહેલી મોડી સંપત્તિ ત્યાં આવે. તમે જોજો મંજીભાઈ જેવડો મોટો માણસ કેવા શાંતિથી બેઠા હતા. આ તો જેને કાંઈ દેવું નથી અને ખોટા આંકલા કરવા છે, કાર્યક્રમને હેરાન કરવા છે, બધા કલાકારોને હેરાન કરવા, હેરાન કરવા. શાંતિથી બેસો, કાર્યક્રમ તો સાંભળો. આ મોજ કરવી છે, પૈસા બીજા દે છે, આયોજન બીજા કરે છે, આપણે તો ખાલી આનંદ કરવાનો છે. ભાઈ આજની ઘડી છે રળી આમણી, મારો વાલો આવ્યાની વધામણી, સખી આજની ઘડી છે રળી આમણી. અને અમે કાયમ માટે ડાયરામાં એક વાત કીધા કરીએ છીએ કે યુવાનો જો વ્યસન છોડે અને બેનો જો ફેશન છોડે તો ઘણી બધી આ દેશની પ્રગતિ થાય એમ છે. યુવાનો જો વ્યસન છોડી દે, બેનો જો ફેશન છોડી દે, અને એથી આગળ મુંબઈથી અમદાવાદથી એક ટ્રેન નીકળે કર્ણાવતી અને મુંબઈ જાય, અને કોઈ તમે બાજુમાં કોઈ ભાઈ બેઠા ને કોઈ બાજુમાં બેનનો